ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય. તો આજે અમે લોકો મિલન આઈસ ડીશ, મિલન ગોલા, મિલન શરબત ત્યાં અમે લોકો ગયા હતા. ફેમિલી સાથે ગયા. ખૂબ સરસ એમણે બનાવી આપ્યું. આઈસ ડીશની શરૂઆત અહીંયા આણંદમાં જ્યાં મેં ખાધું ત્યાં 50 રૂપિયાથી થાય છે. તો 50, 60, 70, 80 તમારે જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તો પહેલાં તો જે ભાઈ છે એમણે આ રીતે બરફને છીણી લીધો મશીનમાં, અને પછી એમાં મારી પસંદના 2 કલર એમણે એડ કર્યા. તો ઓરેન્જ અને કાલા ખટ્ટા, આ 2 કલર. ફ્રેન્ડ્સ, તમને કયો કલર બહુ પસંદ છે મને જરૂર જણાવજો. અને આ કડકડતી ગરમીમાં તમે આઈસ ડીશ એન્જોય કરી કે નહીં એ પણ મને જરૂર જણાવજો. તો જુઓ, અહીં ઉપર એમણે ભાઈએ થોડુંક ક્રીમ એડ કર્યું, ઠીક એવું, અને ગાર્નિશિંગમાં એડ કરે છે બધી વસ્તુ. અને મેઇન જે બરફનું કન્ટેન્ટ છે બધામાં સેમ રહે છે. પછી જેટલી મોંઘી તમે ડીશ બનાવડાવો ને એ પ્રમાણે એના ઉપર આ બધા વસ્તુનું ટોપિંગ કરવામાં આવે. તો જુઓ, આ રીતે ચેરી એડ કરી, પછી ફ્રૂટ જેલી એડ કરી, ક્રીમ એડ કર્યું, અને ઉપર એમણે પેલું ડેસિકેટેડ કોકોનટ આવે છે તે પણ એડ કરેલું, કિસમિસ પણ એડ કરેલી. તો આ બધાનો ટેસ્ટ બેઝિકલી બહુ સારો લાગેલો, એની સાથે ટેસ્ટ ખૂબ સરસ હતો. અને આ જુઓ, ડેસિકેટેડ કોકોનટ પણ એમણે એડ કરેલું. તો આ રીતે આપણે ઘરે પણ આ વસ્તુ બનાવીને ટ્રાય કરી શકીએ છીએ. જો કે આ મેં જે ખાવા ગયેલી એટલે મેં ફેમસ જે ત્યાંની ડીશ છે તો ત્યાં મેં ઉતારેલું છે વિડીયો. તો ફ્રેન્ડ્સ, તમારી સાથે શેર કરી રહેલી છું. તો આપણે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરીશું. પણ અભી ગરમીમાં ત્યાં જઈને ખાવાની મજા બહુ જ આવી. તો આ રીતે ઉપરથી પણ એમણે 2 ટાઈપના સિરપ એડ કર્યા અને પછી સર્વ કરીને અમને આપ્યું. તો ફ્રેન્ડ્સ, તમને આ ગમે છે કે નહીં મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમારે ત્યાં આ વસ્તુ ખવાય છે કે કેમ એ પણ મને જણાવજો. તો ચાલો, ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.